હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 7.5માં અત્યાર સુધી આપણે જેટલા પણ એક્ઝામ્પલ કર્યા એ દરેક એક્ઝામ્પલમાં આપણને સમય વિધેયનું જે સ્વરૂપ આપવામાં આવતું હતું એ સ્વરૂપ કેવું હતું? ઉચિત સમય વિધેય હતું. અને તેમાં આપણે કોનો યુઝ કરતા? તો તેમાં આપણે આ 5નો યુઝ કરતા. આ સ્વરૂપ આપ્યું હોય તો આપણે આ પ્રમાણે ફેરવતા, આવું સ્વરૂપ આપ્યું હોય તો આપણે આ પ્રમાણે ફેરવતા, આવું સ્વરૂપ આપ્યું હોય તો આપણે આ પ્રમાણે ફેરવતા, આવું સ્વરૂપ આપ્યું હોય તો આપણે આ પ્રમાણે ફેરવતા, અને આવું સ્વરૂપ આપ્યું હોય તો આપણે આ પ્રમાણે ફેરવતા. ત્યારબાદ આપણે ABCની કિંમત શોધીને એક્ઝામ્પલ સોલ્વ કરતા. પરંતુ વિદ્યાર્થી મિત્રો, મોટે ભાગે એક્ઝામમાં જ્યારે તમને સ્વરૂપ આપવામાં આવે ત્યારે ઉચિતના સ્થાને અનુચિત સ્વરૂપ આપવાની સંભાવના વધારે હોય છે, અને વિદ્યાર્થીઓ સ્વરૂપ ચેક કર્યા વગર ઉચિત છે એવું સમજીને એક્ઝામ્પલ સોલ્વ કરતા હોય છે, અને મોટે ભાગના વિદ્યાર્થીઓના દાખલા ખોટા પડતા હોય છે. એટલે હંમેશા જ્યારે તમને સમય વિધેય આપવામાં આવે ત્યારે તમારે એ ચેક કરી જ લેવાનું કે જે સ્વરૂપ આપવામાં આવ્યું છે એ ઉચિત સમય વિધેયનું સ્વરૂપ છે કે અનુચિત સમય વિધેયનું સ્વરૂપ છે. જો ઉચિત સમય વિધેયનું સ્વરૂપ હશે તો અત્યાર સુધી આપણે જે એક્ઝામ્પલ કર્યા ને તે પ્રમાણે તમારે કરવાનું. પરંતુ જો અનુચિત સમય વિધેય હશે તો પછી તમારે શું કરવાનું તે હવે પછી આપણે જોઈએ. જો તમને અનુચિત સમય વિધેય આપવામાં આવે તો તમારે શું કરવાનું તેના પર આધારિત એક્ઝામ્પલ હવે આપણે જોઈશું. તો અનુચિત સમય વિધેય કોને કહેવાય ફરીથી એકવાર આપણે જોઈ લઈએ, અને અનુચિત સમય વિધેય આપે ત્યારે શું કરવાનું તે પણ આપણે જોઈએ. તો અનુચિત સમય વિધેય પર આધારિત દાખલા આપણું ટાઇટલ છે. હવે જોજો, તમને px છેદમાં qx સ્વરૂપ આપવામાં આવ્યું હોય, બરાબર, અને ડિગ્રી ઓફ px ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ડિગ્રી ઓફ qx હોય, એટલે કે અંશની જે ઘાત છે એ છેદની ઘાત કરતાં કેવી વધારે હોય અથવા તો ઇક્વલ હોય, તો તમારે સમજી જવાનું કે જે પણ સ્વરૂપ છે તે કેવું છે? તો અનુચિત સમય વિધેય છે. px છેદમાં qx શું છે? એ અનુચિત સમય વિધેય છે. ક્યારે તમારે એવું સમજવાનું? તો જ્યારે ડિગ્રી ઓફ px ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ડિગ્રી ઓફ qx થાય ત્યારે. ઉચિત સમય વિધેયમાં આપણે શું જોયેલું? તો ઉચિત સમય વિધેયમાં આપણે એવું જોયેલું કે ડિગ્રી ઓફ px એ હંમેશા ડિગ્રી ઓફ qx કરતાં લેસ ધેન હોય. એટલે અંશ કરતાં છેદમાં જે પદ આપેલું હોય, જે બહુપદી આપેલી હોય, તેની જે ઘાત હોય મહત્તમ તે હંમેશા કેવી? મોટી હતી. પરંતુ હવે પછી આપણે જે એક્ઝામ્પલ જોવાના છે તેમાં શું થશે? તો ડિગ્રી ઓફ px ગ્રેટર ધેન ડિગ્રી ઓફ qx હશે, અથવા તો ડિગ્રી ઓફ px ઇક્વલ ટુ ડિગ્રી ઓફ qx હશે. વિદ્યાર્થી મિત્રો, મારી વાત બરાબર સાંભળજો અને ધ્યાન પર લેજો. એક્ઝામમાં તમને આ ટાઈપનો એક્ઝામ્પલ પૂછવામાં આવે તો સૌ પ્રથમ ઉચિત છે કે અનુચિત એ ચેક કરજો, કારણ કે મોટે ભાગે અનુચિત પર આધારિત એક્ઝામ્પલ પૂછાવાની શક્યતા વધારે હોય છે, પરંતુ વિદ્યાર્થીઓ ઉતાવળમાં ઉચિત સમય વિધેય સમજીને એક્ઝામ્પલ કરતા હોય છે, બરાબર. એટલે ચેક કરી લેવું. કેવી રીતે ચેક કરવું એ પણ તમને આવડે છે ડિગ્રી જોઈને. તો અત્યાર સુધી આપણે જે એક્ઝામ્પલ કર્યા તેમાં અંશ કરતાં છેદની ઘાત વધારે જ હતી, પરંતુ હવે પછી જે કરવાના છે તેમાં એવું થશે નહીં. હવે પછી આપણે જે ગણવાના છે તે અનુચિત પર આધારિત ગણવાના છે, અને જ્યારે અનુચિત પર આધારિત હોય ત્યારે શું થાય? તો ડિગ્રી ઓફ px એ ડિગ્રી ઓફ qx કરતાં મોટી હોય અથવા ઇક્વલ હોય. હવે જ્યારે આવું થાય એટલે કે અનુચિત સમય વિધેય હોય ત્યારે તમારે શું કરવાનું? તો ત્યારે તમને જે પણ pxના છેદમાં qx આપવામાં આવે તેને તમારે આ સ્વરૂપમાં ફેરવી દેવાનું. એટલે rx પ્લસ sxના છેદમાં qx
આ સ્વરૂપમાં તમારે એને ફેરવી દેવાનું. કેવી રીતે ફેરવાય તો એક તો આપણે એડજસ્ટ કરીને પણ ફેરવી શકીએ, અથવા તો ધોરણ 9 અને 10માં તમે બહુપદીનો ભાગાકાર શીખીને આવ્યા હશો એ રીતે પણ થાય. પરંતુ બહુપદીના ભાગાકારમાં વિદ્યાર્થીઓ ઘણીવાર ભૂલ કરતા હોય છે, એટલે હું એ મેથડથી કરાવીશ નહીં. હું તમને એડજસ્ટ કરીને કેવી રીતે થાય તે મેથડથી જ કરાવીશ. એટલે તમારે શું કરવાનું, જ્યારે પણ pxના છેદમાં qx એ અનુચિત સમમેય વિધેય હોય, એટલે કે ડિગ્રી ઓફ px ગ્રેટર ઇક્વલ ટુ ડિગ્રી ઓફ qx હોય, ત્યારે તમારે શું કરવાનું, તો pxના છેદમાં જે qx છે તેને તમારે આવા સ્વરૂપમાં ફેરવી દેવાનું. આવા સ્વરૂપમાં એટલે તો rx પ્લસ sxના છેદમાં qx. આવા સ્વરૂપમાં ફેરવવાથી શું ફાયદો થશે, તો તમે જ્યારે આવા સ્વરૂપમાં ફેરવશો ત્યારે sxના છેદમાં qx એ જે આવશે તે કેવું, તો ઉચિત સમમેય વિધેય હશે. sxના છેદમાં qx હશે તે શું, ઉચિત સમમેય વિધેય હશે. ફરીથી એકવાર બોલું છું, pxના છેદમાં qx એ અનુચિત સમમેય વિધેય હોય તો તમારે શું કરવાનું, pxના છેદમાં qx બરાબર rx પ્લસ sxના છેદમાં qx આવું સ્વરૂપ લઈ આવવાનું. આવું સ્વરૂપ લાવવાથી ફાયદો શું થશે, તો આવું સ્વરૂપ લાવવાથી ફાયદો એ થશે કે આપણી પાસે જે sxના છેદમાં qx આવશે એ ઉચિત સમમેય વિધેય હશે. અને ઉચિત સમમેય વિધેય હોય તો પછી આગળ જે આપણે એક્ઝામ્પલ કર્યા તે રીતે કરવાનું. આ 5 માંથી કોઈ એક સ્વરૂપ હશે અને 5 માંથી કોઈ એક સ્વરૂપ હશે તો એ કેવી રીતે એક્ઝામ્પલ થાય તે તો આપણને આવડે જ છે. એટલે પાછા આપણે આગળ જે એક્ઝામ્પલ કર્યા તે જ રીતે કરવાનું આવશે. માત્ર ફરક એટલો કે તમારે અનુચિતને આ રીતે ફેરવી દેવાનું. ખ્યાલ આવી ગયો ને દરેક જણને? તો ચાલો આપણે એક્ઝામ્પલ જોઈએ. ચાલો, ક્વેશ્ચન નંબર 12. એક્સનો ઘન વત્તા એક્સ વત્તા 1 છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ 1. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો અંશની ડિગ્રી 3 છે અને છેદની ડિગ્રી 2 છે. તો અહીં અંશની ડિગ્રી છેદની ડિગ્રી કરતાં કેવી આવી, મોટી. એટલે કે ડિગ્રી ઓફ px ગ્રેટર દેન ડિગ્રી ઓફ qx છે. અહીંયા મહત્તમ ઘાત 3 છે અને અહીંયા 2 છે. અંશ એટલે px અને છેદ એટલે qx. એટલે અંશની જે ઘાત છે તે છેદની ઘાત કરતાં મોટી આવી, એટલે મેં લખ્યું છે ડિગ્રી ઓફ px ગ્રેટર દેન ડિગ્રી ઓફ qx. મેં ગ્રીન બોલપેનથી જે પણ લખું છું ને એ તમને સમજ્યા પડે એટલા માટે લખું છું, એક્ઝામમાં બતાવવાની જરૂર નથી. તો કેવું સ્વરૂપ આવી ગયું, અનુચિત સમમેય વિધેય. આ કેવી છે, અનુચિત સમમેય વિધેય. શા માટે, કારણ કે ડિગ્રી ઓફ px ગ્રેટર દેન ડિગ્રી ઓફ qx છે. ડિગ્રી ઓફ px કેટલી છે, 3 છે. ડિગ્રી ઓફ qx કેટલી છે, 2 છે. અને 3 એ 2 કરતાં મોટી જ છે. એટલે આ સ્વરૂપ આવી ગયું. બરાબર. ગ્રેટર દેન અથવા ઇક્વલ આવે તો એ અનુચિત કહેવાય. હવે શું કરવાનું તે જોજો. અનુચિત હોય તો શું કરવાનું, તો તમારે x³ પ્લસ x પ્લસ 1 છેદમાં x સ્ક્વેર માઇનસ 1 બરાબર આ સ્વરૂપમાં લાવવાનું છે. તો કેવી રીતે લવાય તેની મેથડ હું તમને બતાવું છું. તો તમારે શું કરવાનું, અહીંયા આપણી પાસે x સ્ક્વેર માઇનસ 1 છે, તો તમારે જે x સ્ક્વેર માઇનસ 1 છે તેને અહીંયા લખી જ દેવાનું પહેલાં તો, કારણ કે એની આપણને જરૂર પડવાની છે ને પડવાની જ છે. જે પણ અહીંયા આવે ને છેદમાં તે તમારે પહેલાં લખી દેવાનું. હવે શું થશે જોજો, તમારે અંશની રકમ જો એક્સનો ઘન છે, બરાબર, અહીં x સ્ક્વેર માઇનસ 1 છે, તો એક્સનો ઘન લાવવા માટે આ એક્સ સ્ક્વેરને મારે એક્સે ગુણવું પડશે. જેવો હું અને એક્સે ગુણા તો શું થઈ જશે, એક્સનો ઘન આવી ગયો માઇનસ એક્સ, પરંતુ અહીં તો પ્લસ એક્સ છે, માઇનસ એક્સ આવે નહીં પ્લસ એક્સ છે, તો મારે શું કરવું પડે, પ્લસ 2x કરવું પડશે. તો શું થશે, તો પેલો માઇનસ એક્સ પ્લસ 2x એટલે એક્સ આવી ગયો, એક્સ હા આવી ગયો. હવે પ્લસ 1ની મને જરૂર છે, એ છે જ, તો પ્લસ 1 એ લખી દઈએ. એટલે શું થાય, છેદમાં જે પડે તે તો અંશમાં તમારે લખી જ દેવાનું અને પછી એડજસ્ટ કરવાનું. અહીંયા ક્યુબ છે, ક્યુબ લાવવા માટે મેં અહીંયા એક્સે ગુણી કાઢ્યું, એક્સે ગુણા તો x³ માઇનસ એક્સ થઈ જશે, પરંતુ અહીં તો x³ પ્લસ એક્સ છે, તો પ્લસ એક્સ લાવવા માટે પ્લસ 2x એડ કરવું પડે અને પ્લસ 1 તો છે જ, તે તમારે લખી દેવાનું. હવે તમે આનું સાદુરૂપ આપો વિદ્યાર્થી મિત્રો અંશનું, તો તમને x³ પ્લસ એક્સ પ્લસ 1 જ મળશે. ખ્યાલ આવી ગયો? ચાલો, આટલો દરેક જણને ખ્યાલ આવી ગયો ને? એટલે આપણે શું કહું, x² માઇનસ 1 પણ હોવું જોઈએ અને સાદુરૂપ આપતા આપણી પાસે આવું પણ આવવું જોઈએ. તો મેં શું કર્યું, તો x² માઇનસ 1 પહેલાં લખી દીધો, ત્યારબાદ x³ લાવવા માટે એક્સે ગુણી કાઢ્યો. હવે એક્સે ગુણવાથી શું થઈ જાય, x³ તો આવી જશે,
પણ અહીં તો માઇનસ એક્સ આવી ગયો, પરંતુ મારી પાસે તો પ્લસ એક્સ છે અને પ્લસ એક્સ લાવવું હોય તો પ્લસ 2x કરવું પડે, એટલે પ્લસ 2x માઇનસ એક્સ એટલે પ્લસ એક્સ, અને અહીંયા જે પ્લસ 1 છે તે તો એઝ ઇટ ઇઝ રહેવાનો જ છે, લખી દીધો. હવે શું થશે તે જોજો, બંનેના છેદમાં મૂકી દેમ તો x ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ 1ના છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ 1 મૂકવું તો એક્સ સ્ક્વેર માઇનસ 1 કેન્સલ, અહીંયા એક્સ રહી જશે, પ્લસ ટ્વાઇસ એક્સ પ્લસ 1 છે એના છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ 1. તો તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો આવું સ્વરૂપ આવી ગયું ને RX પ્લસ SXના છેદમાં QX. અને મેં તમને કીધું જ્યારે આવું સ્વરૂપ આવી જાય ત્યારે SXના છેદમાં જે QX છે તે હંમેશા ઉચિત જ હોય. ચેક કરી લઈએ, અંશની ઘાત 1 અને છેદની 2, અંશ કરતાં છેદની ઘાત વધારે છે એટલે ઉચિત સમય વિધેય છે. હવે ઉચિત સમય વિધેય હોય અને એક્ઝામ્પલ ગણતા ન આવડે એવું તો બને જ નહીં, કારણ કે અત્યાર સુધી ઘણા બધા એક્ઝામ્પલ આપણે ગણીને આવ્યા છીએ. એટલે હવે શું કરીશું તે જોજો, એક્સને તેમ જ રવા દઈએ, પ્લસ ટ્વાઇસ એક્સ પ્લસ 1ના છેદમાં જોજો એક્સ સ્ક્વેર માઇનસ 1 છે એટલે એક્સ માઇનસ 1 ઇન્ટુ એક્સ પ્લસ 1, એક્સ માઇનસ 1 ઇન્ટુ એક્સ પ્લસ 1 એટલે આપણું કયું સ્વરૂપ આવી ગયું, તો આપણું સ્વરૂપ નંબર 1 આવી ગયું. અને એમાં તો આપણે જાણીએ છીએ કેવી રીતે કરવાનું, તે એ અને બી લખ્યા વગર ડાયરેક્ટ પણ થાય, મેં તમને શીખવેલું સ્ટાર્ટિંગના એક્ઝામ્પલમાં, તે જ કરવાનું હવે. એટલે હવે આપણે એકવાર ઉચિત સમય વિધેય આવી જાય પછી આપણું કામ આસાન થઈ જાય, એટલે આને તો આપણે એમ જ રવાઈ દઈશું. હવે આનું શું થશે, તો ફેક્ટર પાડી દીધા. હવે જાણીએ છીએ કે એક બીજ 1 અને એક બીજ -1 છે, એટલે અહીંયા આપણે પહેલાં એક્સ કેટલા -1 લખીશું અને અહીંયા એક્સ પ્લસ 1 લખીશું. ચાલો એક્સ -1 લખીએ તો એક્સની વેલ્યુ 1 લેવાની, એક્સ પ્લસ 1 લખીએ તો એક્સની વેલ્યુ -1 લેવાની. એક્સની વેલ્યુ જ્યારે 1 લઈએ ત્યારે એક્સ -1માં કિંમત મૂકવી નહીં, એક્સ પ્લસ 1 હોય ત્યારે એક્સની વેલ્યુ -1 છે તે એક્સ પ્લસ 1માં મૂકવી નહીં, આપણે જાણીએ જ છે. તો ચાલો પહેલાં અહીંયા એક્સ -1 છે એટલે એક્સની વેલ્યુ 1 લઈએ, પરંતુ એક્સ -1માં મૂકીશું નહીં. તો 2 ઇન્ટુ 1 પ્લસ 1 છેદમાં 1 પ્લસ 1, આમાં તો મુકાશે જ નહીં, આપણે જાણીએ છીએ છેદ 0 થઈ જાય. પ્લસ ચાલો બીજી વખત શું, એક્સની વેલ્યુ -1 લઈએ કારણ કે એક્સ પ્લસ 1 છે, -1 લઈએ ત્યારે આમાં મૂકવું નહીં, એટલે 2 ઇન્ટુ -1 પ્લસ 1 છેદમાં -1 આમાં તો મુકાશે જ નહીં, આપણે ઘણા બધા એક્ઝામ્પલ કરીને આવ્યા છે. એટલે આપણી પાસે આનું સાદુરૂપ આવશે એક્સ પ્લસ, આનું સાદુરૂપ તમે આપો તો 3/2 અને આનું સાદુરૂપ આપો તો 1/2 આવે. એટલે ફાઇનલી મારી પાસે આવું કંઈક આવી ગયું. હવે શું થશે તે જોજો, આનું ઇન્ટિગ્રેશન પણ મને આવડે છે, આનું ઇન્ટિગ્રેશન પણ મને આવડે છે અને આનું ઇન્ટિગ્રેશન પણ મને આવડે છે. તો ચાલો ઇન્ટિગ્રેશન કરીએ. તો I બરાબર ઇન્ટિગ્રેશન x³ પ્લસ x પ્લસ 1 છેદમાં x સ્ક્વેર માઇનસ 1 dx, આ થઈ આપણી રકમ, ઇઝ ઇક્વલ ટુ ચાલો શું થશે, તો આના બરાબર તો આ છે, એટલે આનું ઇન્ટિગ્રેશન વત્તા આનું ઇન્ટિગ્રેશન વત્તા આનું ઇન્ટિગ્રેશન, તો એક્સનું ઇન્ટિગ્રેશન શું થાય x²/2 પ્લસ 3/2 તો અચર જ છે, dxના છેદમાં x માઇનસ 1નું ઘણી બધી વખત કર્યું છે, log માનાંકમાં x માઇનસ 1 પ્લસ 1/2 અચર, dxના છેદમાં x પ્લસ 1નું log માનાંકમાં x પ્લસ 1 પ્લસ c. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમને સમય વિધેય આપવામાં આવે ત્યારે તમારે ચેક કરી લેવાનું ઉચિત છે કે અનુચિત. તો આ દાખલામાં આપણે ચેક કર્યું તો આપણને એવું જાણવા મળ્યું કે અનુચિત છે, અને અનુચિત હોય તો એને આપણે શેમાં ફેરવી દેવાનું, આ રીતે. તો એ રીતે ફેરવતા મારી પાસે આવું આવ્યું. આવું જ્યારે આવે ત્યારે આ જે પદ હોય તે હંમેશા શું આવે, ઉચિત જ આવે. એટલે એ પણ ચેક કરી લો તો એ ઉચિત જ આવશે, અને ઉચિત હોય તો આપણને એક્ઝામ્પલ આવડે જ છે, ફેક્ટર પાડીને પછી આગળ આપણે કરી શકીએ. તો આ રીતે જ્યારે અનુચિત સમય વિધેય આપવામાં આવે ત્યારે તમારે એક્ઝામ્પલ કરવાનું. જો તમે ઉચિત સમજીને ગણવા ગયા તો તમારો દાખલો ખોટો પડશે. ચાલો બીજો એક એક્ઝામ્પલ જોઈએ. ચાલો હવે આપણે ઉદાહરણ નંબર 12 જોઈએ. બરાબર, ખરેખર તો તમારે જાતે કરવું જોઈએ, હું તમને કરાવું છું. x² પ્લસ 1 dx છેદમાં x² માઇનસ 5x પ્લસ 6, અંશ હોય તેને px કહેવાનું, છેદ હોય તેને qx સમજવાનું. ચાલો તો pxની ડિગ્રી કેટલી છે, તો મહત્તમ ઘાત 2 છે, છેદમાં qxની પણ મહત્તમ ઘાત 2 છે, એટલે ઇક્વાલિટી આવી ગઈ. અને આપણે જાણીએ છીએ કે વચ્ચે ઇક્વાલિટી આવે તો પણ એ અનુચિત સમય વિધેય જ કહેવાય.
અને અનુચિત સમય વિધેય હોય તો આ સ્વરૂપમાં ફેરવવું જ પડે. આવું ફેરવવાથી આપણને શું મળે? પ્લસ પછી જે મળે તે ઉચિત મળે. બરાબર, એટલે ઇક્વાલિટી છે એટલે આ શું કહેવાશે? અનુચિત સમય વિધેય કહેવાશે. ચાલો હવે શું કરવાનું તે જોજો. પહેલાં રકમ લખી દેવાની ઇક્વલ ટુ. હવે મેં તમને આગળ કીધું તે પ્રમાણે તમારે શું કરવાનું? છેદમાં જે હોય ને તે પહેલાં લખી દેવાનું. જે પણ છેદમાં હોય તે અહીંયા લખી જ દેવાનું. જોઈ શકો છો અહીંયા છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ 1 છે, તમે એક્સ સ્ક્વેર માઇનસ 1 લખી જ દીધો અને કાઉન્સ પાડી દીધો. બરાબર, અહીંયા જે હોય તે. તો અહીં શું છે? એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6 છે એટલે એ લખીને કાઉન્સ પાડી જ દેવાનું. હવે આપણે એડજસ્ટ કરવાનું છે. જોજો અહીંયા આપણી પાસે કેટલા એક્સ સ્ક્વેર છે અને અહીં પણ એક્સ સ્ક્વેર જ છે. એનો મતલબ તમારે શેના વડે ગુણવું પડે? તો 1 વડે, એટલે 1x સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર આવી ગયો. હવે -5x પરંતુ અહીં તો મળે જ નહીં, તો -5x નથી તો તમારે એડજસ્ટ કરવા માટે +5x કરી નાખવાનું. ચાલો પછી +6 પરંતુ અહીં તો 1 છે, તો 6 ને 1માં કન્વર્ટ કરવું હોય તો -5 કરી દેવા પડે. તો 6 - 5 1. બરાબર, એટલે જો છેદમાં જે પડો તો તે પણ આવી ગયું તમારી પાસે અને સાદુરૂપ આપવાનું તો તમારી પાસે x સ્ક્વેર પ્લસ 1 જ આવશે. જોજો x સ્ક્વેર -5x પ્લસ 6 પ્લસ 5x માઇનસ 5 એટલે x સ્ક્વેર -5 પ્લસ 5 કેન્સલ, 6 - 5 1 આવી ગયું ને. પ્રેક્ટિસ કરજો, આવડી જશે. ચાલો બંનેના છેદમાં મૂકીએ તો આ તો કેન્સલ એટલે 1 પ્લસ આના છેદમાં. અને મેં તમને કહ્યું જ છે આવું હોય ત્યારે હંમેશા શું હોય? ઉચિત જ આવે. એટલે આ ઉચિત સમય વિધેય આવી ગઈ. જોઈ શકો અંશની ઘાત 1 અને છેદની 2, 1 કરતાં 2 મોટો છે. બરાબર, ચાલો હવે શું કરવાનું? તો આપણે જાણીએ છીએ આના ફેક્ટર x - 2 તો x - 3 આવી જાય. એટલે આના બે બીજ આવે, એક 2 આવે ને એક 3 આવે. પહેલી વાર છેદમાં x - 2 મૂકવાનું, બીજી વાર x - 3 મૂકવાનું. ચાલો 2 મૂકે ત્યારે આમાં ન મૂકવાનું અને 3 મૂકે ત્યારે આમાં ન મૂકવાનું. એટલે 2 આમાં ન મુકાય તો બાકીનામાં મૂકી દઈએ. 3 છે તે આમાં ન મુકાય તો એ સિવાયનામાં મૂકી દઈએ. ચાલો એટલે શું થઈ ગયું? તો 1 આનું સાદુરૂપ આપીએ તો -5 આવે એટલે 5ના છેદમાં x - 2. આનું સાદુરૂપ તો 10 આવશે એટલે 10ના છેદમાં x - 3. બરાબર વિદ્યાર્થી મિત્રો, જોઈને તમને ખ્યાલ આવી જ જાય આનું સાદુરૂપ શું આવે તે. ચાલો એટલે i બરાબર શું થઈ જશે? આપણી પાસે આવી ગયું i એટલે આપણે તમારી રકમ અને એ રકમ બરાબર તો આ છે એટલે 3 એ 3નું ઇન્ટિગ્રેશન કરવું પડશે. જે રીતે અહીંયા આપણે 3 એ 3નું કર્યું. ચાલો એટલે 3 3નું ઇન્ટિગ્રેશન કરીએ તો આપણને ખબર જ છે 1 dx એટલે કે dxનું ઇન્ટિગ્રેશન x -5 અચળ આનું log x - 2 થઈ જશે પ્લસ 10 અચળ આનું log x - 3 પ્લસ c. ખ્યાલ આવી ગયો ને? ખૂબ જ સરળ છે. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 6 જોઈએ. 1 - x સ્ક્વેરના છેદમાં x × 1 - 2x એટલે શું થાય? તો જોજો વિદ્યાર્થી મિત્રો, અહીં 1 - x સ્ક્વેરના સ્થાને જો હું x સ્ક્વેર -1 લખું તો માઇનસ આવશે બહાર અને અહીંયા 1 - 2xના સ્થાને હું 2x - 1 લખું તો પણ માઇનસ બહાર આવશે. એ માઇનસ અને પેલો માઇનસ પ્લસ થઈ જાય એટલે 1 - x સ્ક્વેરની જગ્યાએ x સ્ક્વેર -1 લખ્યું અને 1 - 2xના સ્થાને 2x - 1 એટલે બંને માઇનસ માઇનસ પ્લસ. આટલું તો તમને આવડવું જ જોઈએ. ચાલો હવે શું થશે? જો કાઉન્સ છોડી નાખું તો 2x² - x છેદમાં અંશમાં x સ્ક્વેર -1. ચાલો વિદ્યાર્થી મિત્રો, સમય વિધેયનું કયું સ્વરૂપ છે? તો જોજો અંશની ડિગ્રી પણ 2 છે અને છેદની પણ 2 છે એટલે 2 બરાબર 2 અને બંનેની ડિગ્રી સરખી હોય તો એ અનુચિત સમય વિધેય કહેવાય. અને અનુચિત સમય વિધેય હોય તો શું કરવાનું આવડે જ છે આપણને. એટલે હવે આપણે શું કરીશું તે જોજો. કયા સ્વરૂપમાં ફેરવી દઈશું એને? આ સ્વરૂપમાં. કેવી રીતે તે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો જોજો, આના પર ધ્યાન આપજો. આપણી પાસે અહીં 2x² - x છે. મેં તમને કીધું છેદમાં જે હોય તે અહીંયા લખી જ દેવાનું એટલે કાઉન્સ પાડી દીધો. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, મારે x² લાવવાનું છે અને અહીં 2x² છે તો કેટલા વડે ગુણવું પડશે? તો x² આવે તો 1/2 વડે. ચાલો મેં 1/2 વડે ગુણું તો 1/2 × 2 કેન્સલ એટલે x² આવી ગયો માઇનસ અહીંયા મારી પાસે x/2 આવી જશે પણ અહીંયા x/2 વાર તો પદ જ નહીં મળે. તો પદ નહીં મળે મીન્સ એડજસ્ટ કરવા માટે પ્લસ x/2 ઉમેરવું પડશે. બરાબર ને? -x/2 છે તો અહીં મળે જ નહીં તો એને દૂર કરવા માટે પ્લસ x/2 એડ કરવું પડશે અને -1 તો એઝ ઇટ ઇઝ છે જ તે તો લખી જ દેવાનું. બરાબર, હવે તમે આનું સાદુરૂપ આપો તો જોજો 2 2 કેન્સલ x² -1/2x + 1/2x કેન્સલ
-1 આવી ગયું છેદમાં, એટલે દરેક મારે એડજસ્ટ કરી જ દેવાનું, બરાબર. એટલા માટે અહીંયા જે છે તેને મેં બ્લુથી લખ્યું છે ને બાકીનાને બ્લેકથી લખ્યું છે, એટલે તમને ખ્યાલ આવે કે આપણે એડજસ્ટ કરવાનું છે. ચાલો બંનેના છેદમાં મૂકું, આ કેન્સલ. 1/2 પ્લસ આના છેદમાં, મેં તમને આગળ કીધું તે પ્રમાણે આની ડિગ્રી કરતાં આની ડિગ્રી વધારે છે એટલે ઉચિત સમય વિધેય જ આવે, બરાબર. એટલે આપણી પાસે કંઈક આ પ્રમાણે આવી ગયું 1/2 પ્લસ 1/2 x - 1 છેદમાં. હવે અમારી એક્સને આપણે કોમન લઈ લઈએ તો x × 2x - 1. ચાલો એટલે આપણી પાસે આવું કંઈક આવ્યું. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં પણ આપણી પાસે બે ફેક્ટર આવી ગયા. કયું સ્વરૂપ આવી ગયું? તો આ જ સ્વરૂપ આવી ગયું આપણી પાસે, બરાબર. અને એ સ્વરૂપ આવે તો આપણે શું કરવાનું? આવડતું જ છે આપણને. ચાલો એક તો એક્સની વેલ્યુ 0 લેવાશે અને એક્સની વેલ્યુ 1/2, એટલે 0 ને 1/2 1/2 બી જ છે. પહેલી વખત 0 મૂકવાનું, બીજી વખત 1/2 મૂકવાનું. 0 મૂકો તો એક્સમાં ન મૂકવાનું અને 1/2 મૂકો તો ટ્વાઇસ x - 1માં ન મૂકવાનું, ખબર જ છે. એટલે 1/2 પ્લસ, ચાલો અહીંયા તો એક્સ લખી દેવાનો, અહીંયા ટ્વાઇસ x - 1. ચાલો એક્સની વેલ્યુ 0 લેવાની, પરંતુ આમાં મૂકવી નહીં, એટલે આના સિવાયનામાં મૂકી દેવાની. આના સિવાયનામાં તમારે એક્સની વેલ્યુ 0 મૂકી દો, બરાબર. ચાલો પ્લસ 2x - 1 એટલે એક્સની વેલ્યુ 1/2 લેવાની, 1/2 લેવાની પણ આના સિવાયનામાં મૂકી દેવાની. આ 2x - 1 છે ને એના સિવાયનામાં તમારે 1/2 મૂકી દેવાની, એટલે છેદમાં 1/2 અહીંયા તો મુકાશે જ નહીં. એટલે શું થાય તું વિદ્યાર્થી મિત્રો, એક્સની વેલ્યુ જે 0 છે ને તે એક્સમાં ન મૂકવાનું અને ટ્વાઇસ x - 1ની જે વેલ્યુ 1/2 છે તે ટ્વાઇસ x - 1માં ન મૂકવાનું. ખૂબ જ સરળ છે. એટલે આપણી પાસે આવું કંઈક આવી ગયું. હવે જોજો શું થશે તે. એટલે આપણી પાસે ફાઇનલી 1 - x² × x × 1 - ટ્વાઇસ x છે, બરાબર. તેના બરાબર શું આવી જશે? તો 1/2 પ્લસ આનું સાદુરૂપ દરેક જણને આપતા આવડશે એટલે 1 આવી જશે, એટલે 1/x માઇનસ આનું સાદુરૂપ તમે આપશો ને વિદ્યાર્થી મિત્રો, એમ તમે સાઈડ પર આપ્યું જ છે, પણ તમે જાતે પણ આપશો ને તો એ -3/2 આવી જશે, એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે 1/2x - 1 આવી જશે, બરાબર. આ દરેક જણને આવડે, એટલે આનું આપણને સાદુરૂપ મળી ગયું. દરેકમાં જે કર્યું છે તે પ્રમાણે જ કરવાનું છે. ખ્યાલ આવી ગયો ને? આમાં પણ આપણે આ રીતે કર્યું છે જો. ત્યારબાદ આ એક્ઝામ્પલમાં પણ આ રીતે કર્યું છે. હવે આ એક્ઝામ્પલ છે તેમાં પણ આપણે આ રીતે કરી નાખો. હવે આપણે આનું ઇન્ટિગ્રેશન મીન્સ આનું ઇન્ટિગ્રેશન એટલે i બરાબર આનું ઇન્ટિગ્રેશન બરાબર, ચાલો જોજો શું થશે તે, બરાબર. તો આ 1/2 છે dx પ્લસ 1/x dx -3/2 અચળ dx/2 x - 1. વિદ્યાર્થી મિત્રો, હવે શું થશે તે જોઈએ. dxનું ઇન્ટિગ્રેશન x અને આગળ 1/2 તો છે જ, પ્લસ 1/x નું log x -3/2. ચાલો હવે જોજો આનું શું થઈ જશે, તો log ટ્વાઇસ x - 1, પરંતુ એક્સનો સહગુણક ભૂલવું નહીં. આ જ વિદ્યાર્થીઓ એક્ઝામમાં ભૂલી જતા હોય છે ઘણી બધી વખત કહેવા છતાં, બરાબર. એટલે આ ભૂલવું નહીં, એટલે છેદમાં 2 પ્લસ c. ચાલો હવે શું થશે તે જોજો. i બરાબર x/2 log x માઇનસ, ચાલો 3/4 log ટ્વાઇસ x - 1 પ્લસ c. તો આ થયો આપણો આન્સર. ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ક્વેશ્ચન નંબર 18 જોઈએ. મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે, એક્ઝામમાં પૂછાવાની શક્યતા વધારે છે. વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપનું એક્ઝામ્પલ આગળ આપણે જોઈ લો. તેમાં મેં તમને કહ્યું હતું કે જ્યારે રકમમાં બધે જ x² હોય, એટલે કે x પણ ન હોય x³ પણ ન હોય, માત્ર હોય તો x² જ હોય, તો તેવા સમયે તમારે શું કરવાનું? તો તેવા સમયે તમારે x² બરાબર y સમજવાનું. તો આમાં પણ આપણે એવું જ કરવાના છે. જોજો x² + 1 x² + 2 x² + 3 x² + 4. તો હું શું કરીશ? x² બરાબર y સમજતા. તમને યાદ હોય તો એક એક્ઝામ્પલ આપણે એવો ગણ્યો હતો, 1/4 - 1, અને પછી આપણે શું કરેલું? તો 1/4 - 1ના સ્થાને x² - 1 × x² + 1 લખેલું. ત્યારબાદ x² બરાબર y સમજતા એવું મેં તમને કહ્યું હતું. એટલે આપણી પાસે y - 1 અને y + 1 એવું કંઈક આવેલું,
તો આમાં પણ આવું જ કંઈક કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. આપણે શું કરીએ, બધે જ એક્સ સ્ક્વેર છે તો એના બરાબર વાય સમજતા આપણું કામ આસાન થાય એટલા માટે આદેશ નથી લેતો. આદેશ લઈએ તો ધારો કે લખવાનું અને પછી એનું વિકલિત લખવાનું. આપણે ફક્ત સમજતા એટલે આપણે બે ઘડી એવું સમજી લેવાનું છે કે તમને જે એક્સ સ્ક્વેર દેખાય તે એક્સ સ્ક્વેર નથી પરંતુ વાય છે. બરાબર, એવું કરવાથી આપણું કામ આસાન થઈ જાય. તો મેં શું કર્યું, એક્સ સ્ક્વેર બાય વાય છે એવું સમજી લઉં. બરાબર, એટલે સમજી લો એટલે બતાવવું તો પડે જ. તો લખી દઈએ. હવે શું થશે તે જોજો. આપણે કાઉન્સ છોડી નાખીએ તો આપણને આવડે જ છે વાય સ્ક્વેર પ્લસ 2 ને 1 3y વત્તા 2 ગુણ્યા 1 એટલે 2 છેદમાં વાય સ્ક્વેર પ્લસ 4 ને 3 7y ને 4 તાલી 12. અહીંયા તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે અંશની ડિગ્રી પણ 2 છે અને છેદની પણ 2 છે. એટલે કે pxની ડિગ્રી પણ 2 છે અને qxની પણ 2 છે. એટલે બંને ઇક્વલ છે અને ડિગ્રી ઇક્વલ આવે અથવા તો અંશની ડિગ્રી મોટી આવે તો એ કેવું સ્વરૂપ કહેવાય, શોર્ટમાં લખી દીધું છે. કયું સ્વરૂપ કહેવાય? તો અનુચિત સમય વિધેય. બરાબર, એ કેવું સમય વિધેય કહેવાય? અનુચિત સમય વિધેય કહેવાય. અને અનુચિત સમય વિધેય એટલે તમને ખબર જ છે કયા સ્વરૂપમાં દર્શાવવાનું તે. તો હવે શું કરવાનું તે જોજો. આવું જ્યારે આવે ત્યારે આપણે શું કરતા છે વિદ્યાર્થી મિત્રો, યાદ છે ને તમને? આપણે શું કરીએ, અનુચિત હોય તો rx પ્લસ xxના છેદમાં qx આવા સ્વરૂપમાં લાવવું પડે. આ એક્ઝામ્પલ પણ આપણે એ રીતના જોયા જ છે. બરાબર, ચાલો. એટલે આપણે શું કરવાનું, તો જે છેદમાં હોય તો લખી જ દેવાનું. મેં તમને કીધું હતું. એટલે જે છેદમાં વાય સ્ક્વેર પ્લસ 7y પ્લસ 12 છે તે લખી દો ને કાઉન્સ પાડી દો. તે સિવાયનું બાકીનું મેં બ્લેકથી લખ્યું છે, તમને ખ્યાલ આવે એટલા માટે. ચાલો, અહીંયા વાય સ્ક્વેર છે ને અહીંયા પણ વાય સ્ક્વેર છે એટલે 1 વડે ગુણીશું તો જ વાય સ્ક્વેર આવશે એટલે 1 વડે ગુણી કરું. હવે શું થશે તે જોજો. વાય સ્ક્વેર તો આવી ગયો પ્લસ અહીંયા 7y છે જ્યારે અહીંયા તો 3y છે. તો 7માંથી 4y જાય તો 3y એટલે માઇનસ લખ્યું છે. પ્લસ અહીંયા 12 છે ને અહીંયા 2 છે. 12માંથી 10 જાય તો 2 એટલે માઇનસ 10. બંનેને કોમન છે એટલે માઇનસ કોમન લઈ લીધું એટલે 4y પ્લસ 10. ટૂંકમાં વાય સ્ક્વેર પ્લસ 7y પ્લસ 12માંથી 4y પ્લસ 10ને બાદ કરું તો આવી જાય. જોજો, વાય સ્ક્વેર 7yમાંથી 4y જાય 3y, 12માંથી 10 જાય 12માંથી 10 જાય તો 2 એટલે આ રીતે આવી ગયું. પછી શું કરવાનું છે, તો બંનેના છેદમાં મૂકું તો આના છેદમાં મૂકી દઉં તા માઇનસ આના છેદમાં મૂકી દઉં તો આ જે પણ આવે તે તમારું કેવું સ્વરૂપ આવે, ઉચિત સમય વિધેય. એટલે આવું સ્વરૂપ આવી ગયું. બરાબર, એટલે આપણી પાસે શું આવશે, ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 4y પ્લસ 10 છેદમાં y પ્લસ 3 ઇન્ટુ y પ્લસ 4. આ ટાઈપના એક્ઝામ્પલને કેવી રીતે સોલ્વ કરે તે આપણે જાણીએ છીએ. આનું એક બીજ -3 છે અને બીજું બીજ -4 છે. તો આપણે શું કરવાનું, તો સૌ પ્રથમ y પ્લસ 3ને છેદમાં લખી દેવાનું પ્લસ કરીને છેદમાં y પ્લસ 4 લખી દેવાનું. ચાલો, જ્યારે y પ્લસ 3 હોય ત્યારે yની વેલ્યુ -3 લેવાની અને y પ્લસ 4 હોય ત્યારે yની વેલ્યુ -4 લેવાની. ફક્ત એટલું જ યાદ રાખવાનું કે જ્યારે -3 લઈએ ત્યારે y પ્લસ 3માં કિંમત મૂકવું નહીં અને જ્યારે -4 લઈએ ત્યારે y પ્લસ 4માં કિંમત મૂકવું નહીં. અધરવાઇઝ છેદ 0 થઈ જાય. તો ચાલો પહેલાં આપણે y પ્લસ 3 માટે જોઈએ. તો y પ્લસ 3 લઈએ ત્યારે yની વેલ્યુ શું, -3 લેવાની. આમાં મૂકવું નહીં એટલે 4 ઇન્ટુ -3 પ્લસ 10 છેદમાં -3 પ્લસ 4 જોઈ શકો છો. પ્લસ y પ્લસ 4 હોય ત્યારે yની વેલ્યુ કેટલી લેવાની, -4 લેવાની. પરંતુ y પ્લસ 4માં મૂકવું નહીં એટલે 4 ઇન્ટુ -4 પ્લસ 10 છેદમાં -4 પ્લસ 3 આમાં મૂકવું નહીં. અધરવાઇઝ છેદ 0 થઈ જાય. આવું કરવાથી આપણને કંઈક આવું પદ મળશે, 1 માઇનસ છગડિયા કાઉન્સમાં -2ના છેદમાં y પ્લસ 3 પ્લસ આનું સાદુરૂપ 6ના છેદમાં y પ્લસ 4. બરાબર, આ સાદુરૂપ તમને આવડવું જોઈએ. ખૂબ જ સરળ છે. હવે શું થશે તે જોજો. આ કોના બરાબર આવ્યું, તો x સ્ક્વેર પ્લસ 1 x સ્ક્વેર પ્લસ 2 છેદમાં x સ્ક્વેર પ્લસ 3 ઇન્ટુ x સ્ક્વેર પ્લસ 4 એના બરાબર આવ્યું છે. એટલે એના બરાબર આ લખાશે. હવે હું શું કરીશ, 1 માઇનસ પ્લસ 2ના છેદમાં y એટલે આપણે જાણીએ x સ્ક્વેર એટલે x સ્ક્વેર પ્લસ 3 -6ના છેદમાં x સ્ક્વેર પ્લસ 4. ચાલો, હવે આપણે આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે, મીન્સ આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો આનું જ્યારે આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો 1 dx પ્લસ 2 ઇન્ટુ dxના છેદમાં x સ્ક્વેર પ્લસ √3નો વર્ગ -6 ઇન્ટુ dxના છેદમાં x સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર થશે. dxનું ઇન્ટિગ્રેશન થશે x પ્લસ 2 અચળ છે
ચાલો dxના છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરનું શું થાય? તો 1/a, a એટલે √3, tan ઇનવર્સ એક્સ બાય a એટલે √3 -6 ઇન્ટુ, ચાલો અનુપ થશે 1/a, a એટલે 2, tan ઇનવર્સ એક્સ બાય a, એક્સ બાય 2 પ્લસ c. ફોર્મ્યુલા દરેક જણને આવડવી જોઈએ. ચાલો હવે શું છે? એક્સ પ્લસ 2/√3 tan ઇનવર્સ એક્સ બાય √3 માઇનસ 6/2 એટલે 3 tan ઇનવર્સ એક્સ બાય 2 પ્લસ c. તો આ થયો આનો આન્સર. ખૂબ જ અગત્યનું એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો, જોયા વગર ગણજો અને પ્રેક્ટિસ કરજો. ચાલો હવે આપણે ઉદાહરણ નંબર 40 જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલ ખૂબ જ આઈએમપી છે એટલે હું તમને કરાવું છું. અધરવાઇઝ તમને હોમવર્કમાં જ આપવાનો હતો. તમે હોમવર્કમાં પણ કરી શકો ને તેવો એક્ઝામ્પલ છે, પરંતુ આઈએમપી હોવાના કારણે હું તમને કરાવું છું. એટલે બરાબર આ એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરજો. ઉદાહરણ નંબર 40. ચાલો x⁴ના છેદમાં x - 1 ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1 છે આપણી પાસે. ચાલો કાઉન્સ છોડી નાખીએ તો x⁴ના છેદમાં દરેક જણને કાઉન્સ છોડતા આવડે જ છે એટલે x³ - x² પ્લસ x -1 થઈ જશે. ચાલો આ px છે, આ qx છે, આની ડિગ્રી 4 છે, આની ડિગ્રી 3 છે, અંશની મહત્તમ ઘાત 4 છે અને છેદની 3 છે, એટલે 4 > 3 એટલે ડિગ્રી ઓફ px ગ્રેટર દેન ડિગ્રી ઓફ qx છે. એટલે આ કેવું સ્વરૂપ થઈ ગયું? તો આ અનુચિત સમય વિધેય છે અને અનુચિત સમય વિધેય હોય તો આપણે શું કરીએ તે તમને ખબર જ છે. તો હવે શું કરીશું તે જોજો. અહીંયા x³ - x² + x - 1 છે, તેને તમારે અહીંયા લખી દેવાનું, બરાબર, કાઉન્સ પાડી દેવાનું. હવે અહીંયા x ની 4 ઘાત છે, અહીંયા તો શું છે? x³ છે, તો 4 ઘાત લાવવા માટે હું શું કરીશ તે જોજો. x વડે ગુણી કાઢીશ. x વડે ગુણવાથી x ની 4 ઘાત તો આવી જશે, પરંતુ વધારેના પદો પણ આવવાના, એ પદોને પાછા આપણે દૂર કરવા પડશે. તો જોજો શું થશે? -x³ આવી જશે, તો હું +x³ કરી નાખું. પછી શું થશે? x² આવી જશે, એને દૂર કરવા માટે હું -x² કરી નાખીશ. પછી શું આવી જશે? -x આવી જશે, એ -x ને દૂર કરવા માટે હું +x કરી નાખીશ. આટલું કર્યા બાદ તમે ધ્યાનથી જુઓ તો છેદમાં આપણી પાસે -1 છે અહીંયા, એટલે અહીંયા આપણે હજુ પણ એડજસ્ટ કરી શકીએ. અત્યાર સુધી એવું આવ્યું ન હતું, પરંતુ આમાં આવ્યું છે કે અહીંયા +x છે, તો હું શું કરું? -1 + 1 કરું તો આ બેઠું જ આવી જાય. તો હું શું કરીશ? -1 + 1 કરીશ, એટલે હવે મારી પાસે આ ટાઈપનું આવી જશે. હવે આના છેદમાં મૂકા તો x આવી જશે, આના છેદમાં મૂકા તો +1 આવી જશે, અને આના છેદમાં મૂકા તો મારી પાસે આવું કંઈક આવી જશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જો તમને બહુપદીનો ભાગાકાર આવડતો હોય ને તો તમે ડાયરેક્ટ પણ આ વસ્તુ કરી શકો. એટલે આપણી પાસે શું આવશે? x⁴ના છેદમાં x - 1 ઇન્ટુ x² પ્લસ 1 બરાબર આવી જશે. x + 1 ફરીથી લખું છું, પ્લસ. હવે જોજો આના ફેક્ટર પાડીએ તો આના ફેક્ટર પાડવાની જરૂર નથી, આપણને આવડે જ છે, કેમ કે આના પરથી જો આ આવી શકતું હોય તો આના પરથી આ જ આવે. એટલે આના ફેક્ટર શું પડવાના? તો x - 1 ઇન્ટુ x² પ્લસ 1 પડવાના. હવે આપણને આની જરૂર નથી એટલે હું બતાવી દઉં છું. એટલે આપણી પાસે આવું આવી ગયું. ચાલો આપણને ખબર છે આ જે બી છે તે કેવું સ્વરૂપ છે? ઉચિત છે, એટલે કે ઉચિત સમય વિધેય છે આ, બરાબર. હવે શું કરવાનું તે જોજો. હવે ડાયરેક્ટ આના બરાબર અત્યાર સુધી આપણે જે કરતા હતા તેવું એડજસ્ટમેન્ટ થશે નહીં, કારણ કે અહીં એક દ્વિઘાત છે અને એક સુરેખ છે. દ્વિઘાત અને સુરેખ હોય ત્યારે આપણે શું કરીએ તે પ્રમાણે કરવું પડશે, બરાબર. બંને જો સુરેખ હટે તો ડાયરેક્ટ આપણે એડજસ્ટ કરી લાગીએ, એકવાર 1 લઈ લેટે, બીજી વાર બીજો ફેક્ટર લઈ લેટે, પણ એવું થશે નહીં. અહીંયા આપણી પાસે થોડુંક સ્વરૂપ ચેન્જ થઈ ગયું છે, અને આવું સ્વરૂપ હોય ત્યારે આપણે શું કરતા તે જોઈએ. તો ધારી લઈએ કે 1/x - 1 ઇન્ટુ x² પ્લસ 1 બરાબર શું? તો (x - 1) પ્લસ આપણે દ્વિઘાત હોય તો શું કરીએ? bx પ્લસ cના છેદમાં લખી દઈએ. ચાલો એટલે શું થઈ જશે? 1 બરાબર a ઇન્ટુ x² પ્લસ 1 વત્તા x - 1 ઇન્ટુ bx પ્લસ c. આ પણ દરેક જણને આવડે જ છે. આપણે શું કર્યું છે? લસા લઈને બંનેના છેદમાંથી કેન્સલ કર્યું છે, અધરવાઇઝ અને આની સાથે ગુણી કાઢ્યું. જે રીતે વિચારો તે રીતે આ જ આવવાનું છે. હવે આપણે શું કરીએ? તો બે રીતે થાય, સહગુણકોને સરખાવીને કરી શકીએ અથવા કિંમત મૂકીને. હું એક કામ કરું, કિંમત મૂકીને કરી નાખું. તો શું કરું? x = 1 લઈ લઉં. x = 1 લેવાથી શું થઈ જશે તે જોજો. અહીંયા 1 આવશે, અહીંયા 1² એટલે 1 + 1 એટલે 2a થઈ જશે, અને 1 લેવાથી આ તો 0 જ થઈ જવાનું, એટલે a બરાબર
1/2 આવી જશે. પછી એક્સ બાબત 0 લઈ લેમ તો અહીં તો 1 જ છે. 0 લઈ લેમ તો 0 + 1 એટલે 1a, અને 0 લેવાથી માઇનસ, અને અહીંયા 0 લેવાથી બી નીકળી જશે એટલે -c આવી જશે. એટલે -c + a = 1. અમારે c ને કરતાં બનાવો તો c બરાબર a - 1 થઈ જશે. આ શું છે? -1 છે. બરાબર. ચાલો, એટલે હવે આપણી પાસે c બરાબર શું આવશે? a - 1, અને a ની વેલ્યુ આપણે શોધી જ છે 1/2, એટલે 1/2 - 1 એટલે -1/2. આ શું છે? -1/2. ચાલો, હવે એક્સની કોઈ બીજી વેલ્યુ લઈ લઈએ. કઈ લઈએ? 2 લઈ લઈએ. કોઈની ઈચ્છા થાય તો -1 પણ લઈ શકો. આપણે 2 લઈ લઈએ. 2 લેવાથી શું થઈ જશે? 1 બરાબર 2 દુ 4 ને 1 5a. અહીંયા લેવા તો 2 - 1 એટલે 1 થઈ જશે, અને અહીંયા 2 લેવા તો 2b + c. ચાલો, એટલે 2b આપણે શોધવાનું છે, એને કરતા બનાવીએ તો 1 - 5a - c. આમાં આપણે શું કરીશું તે જોજો. આમાં આપણે a અને જે c ની વેલ્યુ મળીને તે મૂકી દઈએ. બરાબર, એ વેલ્યુ આપણે મૂકી દઈએ તો શું થઈ જશે? ચાલો, 5a, c ની વેલ્યુ માઇનસ છે એટલે શું થઈ જશે? 1 - 5a, એટલે 1/2, 5/2, પ્લસ c ની વેલ્યુ -1/2 છે ને અહીંયા માઇનસ છે એટલે +1/2 થઈ જશે. એટલે આપણી પાસે શું આવી જશે તે જોજો. 1 - -5 + 1 એટલે -4/2, અને -4/2 એટલે 2 થઈ જશે. એટલે અહીંયા મારી પાસે આવી જવાનું -1. બરાબર, એટલે b ની વેલ્યુ આવી જશે -1/2. ચલો, બધી કિંમત જે આપણને મળી તેમાં મૂકી દઈએ. a, b અને c ની કિંમત આ સમીકરણમાં મૂકી દઈએ એટલે મારી પાસે આવું કંઈક આવી ગયું. a ની કિંમત b ની અને c ની મૂકી દીધી એટલે 1/2 x - 1. ચાલો, માઇનસ પ્લસ માઇનસ 1/2 x² x² + 1, માઇનસ પ્લસ માઇનસ 1/2 1/x² + 1. ચાલો, = 1/2 x - 1. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, છેદનું વિકલિત જો અંશમાં લાવવું હોય મારે તો શું થશે તે જોજો. 2x આવવું જોઈએ તો 2 વડે ગુણીને 2 વડે ભાગીશ. -1/2 આનું ઇન્ટિગ્રેશન તો આવડે જ છે. તો આ કોની વેલ્યુ આવી? 1/x - 1 × x² + 1. એટલે આની વેલ્યુ આપણને શું મળી? આ મળી ગઈ. હવે આ જે વેલ્યુ આપણને મળી આની, તે આપણે શેમાં મૂકી દઈએ? તો આની અંદર મૂકી દઈએ. આની અંદર આપણે આ જે કિંમત મેળવીને તે મૂકી દઈએ એટલે ફાઇનલી મારી પાસે આના બરાબર શું આવશે? તો x⁴ x - 1 × x² + 1 બરાબર x + 1, અને આની જે વેલ્યુ મેળવી તે મૂકી દઈએ. બરાબર, એટલે therefore I બરાબર ઇન્ટિગ્રેશન x⁴ dx x - 1 × x² + 1 બરાબર આ, અને એના બરાબર તો આ થવાનું. એટલે આનું આપણે ઇન્ટિગ્રેશન કરીએ. ચાલો, દરેકનું ઇન્ટિગ્રેશન કરી નાખીએ. એટલે એક્સનું ઇન્ટિગ્રેશન થશે x²/2, dxનું થશે x + 1/2 log x - 1 -1/4. ચાલો, છેદનું વિકલિત અંશમાં તો log છેદ માનાંક લખવાનો મિનિંગ નથી, કારણ કે x² + 1 તો ધન છે. ધન હોય તો માનાંકની જરૂર નથી, એટલે સાદો કૌંસ -1/2. આનું તો ખબર જ છે, tan 1x + c. તો આ થયો તમારો આન્સર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 2 પ્રકારના એક્ઝામ્પલ જોયા છે. સમય વિધેયના 2 પ્રકાર આવે, એક તો ઉચિત આવે, એક તો અનુચિત આવે. ઉચિત સમય વિધેય હોય તો કેવી રીતે થાય તે આપણે જોયું છે. અનુચિત સમય વિધેય હોય તો તેમાં શું થાય? તો અનુચિત સમય વિધેયમાં ડિગ્રી ઓફ px > ડિગ્રી ઓફ qx હોય. ને આવું જ્યારે થાય ત્યારે તમારે આ સ્વરૂપમાં લાવવાનું. જ્યારે તમે આ સ્વરૂપમાં લાવો ત્યારે આ જે આવે sx/qx એ હંમેશા ઉચિત સમય વિધેય જ આવે. અને જ્યારે ઉચિત સમય વિધેય આવે ત્યારે કેવી રીતે એક્ઝામ્પલ કરવાનો તે તો આપણે શીખી જ ગયેલા, તેનો જ ફરીથી યુઝ કરવાનો. તો આ 2 ટાઈપના એક્ઝામ્પલ તમને બરાબર આવડવા જોઈએ. મોટે ભાગે એક્ઝામમાં તમને અનુચિત સમય વિધેય જ પૂછે, કારણ કે વિદ્યાર્થીઓ જોતા જ નથી કે આ ઉચિત સમય વિધેય છે કે અનુચિત સમય વિધેય છે. દાખલો જોઈ એટલે ગણવાનું ચાલુ જ કરી દે છે. એટલે આવી ભૂલ કરશો નહીં. સૌપ્રથમ તમારે એ જોવાનું કે આ ઉચિત સમય વિધેય છે કે અનુચિત સમય વિધેય. ઉચિત સમય વિધેય હોય તો ABC શોધીને કરી જ નાખવાનું, પરંતુ અનુચિત સમય વિધેય હોય તો ત્યારે તમારે સૌપ્રથમ આ સ્વરૂપમાં લાવવાનું, અને ત્યારબાદ
શું કરવાનું, એનું ઇન્ટિગ્રેશન કરવાનું, જેમાં તમને આવું કંઈક મળશે એસએક્સના છેદમાં ક્યુએક્સ જેવું સ્વરૂપ. એ હંમેશા ઉચિત સમય વિધેય જ હશે અને એનું ઇન્ટિગ્રેશન કેવી રીતે થાય તે તમે જાણો જ છો. તો અહીં આપણું સ્વાધ્યાય 7.5 કમ્પ્લીટ થાય છે.